નમસ્કાર, સમય ગુજરાત સાથે હું પરેશ। સમાચાર શરૂ કરતા પહેલા મુખ્ય સમાચાર પર એક નજર। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાટણમાં સંબોધી જંગી સભા, તો સભામાં વાગોળ્યા પાટણના સંસ્મરણો। ઉનાળાની શરૂઆત થતા જ પાટણની બજારોમાં થયું ફળોના રાજા એવી કેરીનું આગમન। અને હવે સમય ગુજરાત વિસ્તારથી। લોકસભાની ચૂંટણીના હવે માત્ર ગણતરીના જ કલાકો બાકી છે, ત્યારે પ્રચારના છેલ્લા દિવસે દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીએ પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના ભાજપના ઉમેદવારોને જંગી બહુમતથી જીતાડવા જંગી સભા સંબોધી હતી। ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના મેદાન ખાતે યોજાયેલ સભામાં મોદીએ કોંગ્રેસ ઉપર ચાબખા માર્યા હતા, તેમજ પાટણના વિવિધ સ્થળોના સંસ્મરણોને વાગોળ્યા હતા। તો આ સભામાં મોદીને સાંભળવા માનવ મહેરામણ ઉમટ્યું હતું અને સભામાં કેન્દ્ર અને પ્રદેશના આગેવાનો હાજર રહ્યા હતા। आगे बोलिए પછી નહીં કરવાની ભાઈ પણ આજે ચાવલ વાળાની ફેર નહીં આમ કરી લોકોના અનુભવવા જાય નહીં અને વર્લ્ડ હેરિટેજમાં એને સ્થાન મળ્યું અને હવે તો આખું હિન્દુસ્તાન લોકો ઉપર એક બાજુ ગાંધીજી બિરાજતા उत्तर गुजरात संतान तरीके आपको मारी पर जितो हक है मारो पण खरो के અને હકના નાતે એક દીકરા તરીકે જ્યારે તમારી પાસે આવ્યો ત્યારે મારે ભાષણ કરવું પડે। આ વખતે જ્યારે પાર્ટી મારા કાર્યક્રમો બનાવતી હતી ત્યારે ગુજરાત ભાજપના લોકો મને આભાર માન્યો છે કે એમણે મને કહ્યું કે સાહેબ તમે ગુજરાતમાં બહુ ઓછા આવો અને દેશમાં ગુજરાત સંભાળી લીધું। અને ખરેખર એમની લાગી હતી કે હું ગુજરાત માટે સમય ના આપું તો ચાલે, પણ મારા મનમાં હતું કે મારે મારા લોકોના દર્શનો કરવા છે। અને એક પ્રકારે મારા માટે ચૂંટણી સભા નથી, આ તો જેમણે મને મોટો કર્યો એમના દર્શન કરવાનો અવસર છે। માંગરોળમાં જૂનાગઢ 13 લોકસભા બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર દેવેન વાવણીનો રોડ શો યોજાયો હતો। આ રોડ શોની અંદર માત્ર ને માત્ર તેમના કાર્યકરો સિવાય કોઈ પણ લોકો દેખાયા ન હતા। રોડ શોને જોતા જ લાગી રહ્યું હતું કે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર દેવેન વાવણીને કે જેમનું નિશાન હાથી છે તે હાથી પાણીમાં બેસી ગયો હોય તેવું પ્રતીત થઈ રહ્યું હતું। માંગરોળની જનતાના રોડ શોમાં પણ બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર દેવેન વાવણીને સાથ સહકાર મળ્યો ન હતો। આજે પાટણમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। પાટણ શહેરના જાહેર માર્ગો પર સુરક્ષાના ભાગરૂપે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવતા શહેરના ઊંઝા સિદ્ધપુર 4 રસ્તા સહિત જાહેર માર્ગો પર પોલીસ વોચ રાખતી જોવા મળી હતી। શહેરના 4 રસ્તા અને શહેરના પ્રવેશ માર્ગો અને નુક્કડ પર પોલીસ પોઈન્ટ ગોઠવવામાં આવ્યો હતો અને આવતા જતા લોકો પર બાજ નજર રાખવામાં આવી હતી। જોકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવાઈ માર્ગેથી પધાર્યા હતા। સભામાં મોટી સંખ્યામાં ઉમટેલા લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પોરબંદર લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર એવા રમેશભાઈ ધડકુના પ્રચાર અર્થે જાહેર સભાનું આયોજન ધોરાજીના આઝાદ ચોક ખાતે પરસોત્તમ રૂપાલા કેન્દ્રીય મંત્રી જાહેર સભા યોજાઈ હતી, જેમાં ભાજપના સ્ટાર પ્રચારક પરસોત્તમ રૂપાલાએ સભામાં કોંગ્રેસને આડે હાથ લીધા હતા। કોંગ્રેસના સમયમાં મોટો ભ્રષ્ટાચાર હતો અને પોતાની આગવી શૈલીમાં સભાને સંબોધી હતી। ચૂંટણીમાં કાયમ આવે આમાં તમને હસવાનું વધારે આવ્યું, પણ આ ખરેખર હસવાની વાત નહોતી। આ છેલ્લી વાત મેં કરી ને તો વ્યવહારિક વાત હતી। આપણે 100 રૂપિયાનું દાન દઈએ ને તો ગોર બાપા આપણને એવું કહે છે કે તમારા ઘરવાળાને બોલાવો અને સજોડે સંકલ્પ કરો તો જ એ દાન પહોંચે।
અહીંયા તો ગિરિરાજ ધરણકી જે કરવા વાળો વિસ્તાર છે, એટલે એમાં તો આવું બધું કરવું જ પડે. પણ 100 રૂપિયાનું દાન પણ જો સજોડે સંકલ્પ ના કરો તો ન પહોંચે, તો તમારા એક મતથી હિન્દુસ્તાનની રાજનીતિ બદલી જાય એવું અમૂલ્ય મતદાન એકલા ન કરાય. લક્ષ્મી નારાયણ સ્વરૂપે બધા મત દેવા જાયજો, એવી મેં વાત આપ સૌને કરી. સમાચારનો સિલસિલો આમ જ યથાવત રહેશે. તે પહેલા રોકો એક નાનકડા બ્રેક માટે. ટ્રાયના નવા નિયમોને આધીન હવે દરેક કસ્ટમરને છે પોતાની પસંદગીની ચેનલ પસંદ કરવાનો અધિકાર. તો આવો અને આપની પસંદગીની ચેનલો પસંદ કરો, અથવા અમારા પેકેજમાંથી આપના પસંદગીના પેકેજ પસંદ કરો, જેવા કે ₹100 માં ફાઉન્ડેશન પેક, જેમાં 100 થી વધુ ચેનલ સાથે પાટણની લોકલ ચેનલ તો ખરી જ. ₹166 માં ફાઉન્ડેશન પેક સહિત અન્ય ચેનલ, જેમાં સબ, પલ, સોની, સેટમેક્સ, કલર્સ ગુજરાતી, કલર્સ સિનેમા જેવી અનેક જોવા જેવી 154 ચેનલો સાથે લોકલ 20 ચેનલ. ₹218 માં ફાઉન્ડેશન પેક સાથે 186 થી વધુ ચેનલ, જેમાં સ્ટાર ટીવીની 12 ચેનલો સાથે પાટણની લોકલ 20 ચેનલ તો ખરી જ. ₹235 માં ફાઉન્ડેશન પેકમાં આવતી ચેનલ તો ખરી જ, સાથે 75 ચેનલનો ખજાનો, જેમાં સ્ટાર સ્પોર્ટ, સોની, કલર્સની ગણમાત્ર ચેનલો લોકલ 20 ચેનલ તો ખરી. ₹290 માં ફાઉન્ડેશન પેકમાં આવતી ચેનલો સાથે લગભગ બધી ગણમાત્ર ચેનલો 105 થી પણ વધુ સાથે જી, સોની, કલર્સ, સ્પોર્ટ સ્ટારની લગભગ બધી જ ગણમાત્ર ચેનલોનો રસાળ આપણા માટે જ. તો આવો અને પાટણમાં અન્ય કંપનીની કમ્પેરમાં સસ્તી ચેનલો જોવાનું ચૂકશો નહીં. મેં તો મારી પસંદગીની ચેનલનું પેકેજ પસંદ કરી લીધું છે. શું તમે કર્યું? જો ના કર્યું હોય તો આજે જ સંપર્ક કરો. સાઈ કેબલ નેટવર્ક S/13 થી 16 711 બિઝનેસ હબ, ચાણસ્મા 4 રસ્તા પાસે, પાટણ. મોબાઈલ નંબર 9157 આપણા પાટણ શહેરની પ્રખ્યાત સ્કૂલ ઉડાન વિદ્યાલયની સ્માર્ટ કિડ્સ પ્લે સ્કૂલ. આપના બાળકના ભાવિના ઘડતર માટે અમારી સ્કૂલ એજ્યુકેશન, એક્ટિવિટીઝ, ડાન્સ સાથે એસી સ્કૂલમાં કેજીમાં પ્રવેશ મેળવવા માટે આવો આજે જ અમારો સંપર્ક કરો. અમારી 2 શાખા છે. એક સ્માર્ટ કિડ્સ પ્લે સ્કૂલ, ભવાનીનગર સોસાયટી, ઊંઝા 3 રસ્તા, પાટણ. શાખા નંબર 2 સ્માર્ટ કિડ્સ પ્લે સ્કૂલ 3 યસ ટાઉનશીપના નાકે, અંબાજી નેડિયું, પાટણ. ન્યૂ ભારત રેડિયો સેન્ટર, જ્યાં આપને મળશે LED ટીવી, એસી, ફ્રીજ જેવા અનેક હોમ એપ્લાયન્સીસની વિશાળ રેન્જ, 0% વ્યાજ દર પર સરળ હપ્તે. આજે જ મુલાકાત લો. દુકાન નંબર 1 થી 11, આરાધના કોમ્પ્લેક્સ, ચતુર્ભુજ બાગ પાસે, પાટણ. શ્રી પાટણ જૈન મંડળ દ્વારા સંચાલિત બીડી સાર્વજનિક વિદ્યાલય કેમ્પસ. મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. દોડતા જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે. રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે. નવી નોટની સુગંધ લેતા પહેલા પાને સુંદર અક્ષરે મારું નામ લખવું છે. રિસેસ પડતા જ વોટર બેગ ફેંકી નળ નીચે હાથ ધરીને પાણી પીવું છે. જેમ તેમ લંચ બોક્સ પૂરું કરી મરચું મીઠું ભભરાવેલ આમલી, બોર, જમરૂ, કાકડી આ બધું ખાવું છે. સાયકલના પૈડાને સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે. પ્લે ગ્રુપ થી ધોરણ 12 સુધીનું શ્રેષ્ઠ શિક્ષણ, તાલીમબદ્ધ અનુભવી સ્ટાફ, પ્રવાસ, સ્પોર્ટ તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું સુચારું આયોજન. તો પ્રવેશ મેળવવા માટે સત્વરે સંપર્ક કરો. શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય કેમ્પસ, ફાટીમાર દરવાજા બહાર, પાટણ. હોમ ફેબ્રિકેશન, એલ્યુમિનિયમ સેક્શન, એસીપી, SS રેલિંગ, ફોલ સીલિંગ, MS શેડ સંતોષકારક કામ કરી આપવામાં આવશે.
ઓમ ફેબ્રિકેશન 6 કાશી એસ્ટેટ પાસે પટેલ સ્ટીલ ચાણસ્મા હાઈવે પાટણ મોબાઈલ નંબર 98 250 17 324 क्या रंग जमाना क्या धूम मचाना अब तो हर कोई है प्रेम का दीवाना ऊंचे लोगों की ऊंची पसंद दिनेश दिग्जाम रेमंड शियाराम रीड एंड टेलर विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना प्रेम सिलेक्शन तिरुपति प्लाजा वेराई चकला पाटन રિયા ઇલેક્ટ્રોનિક્સ જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે એલસીડી એલઈડી 3D ટીવી એસી એર કુલર ઘરઘંટી વોશિંગ મશીન ફ્રીજ મળશે કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી રિયા ઇલેક્ટ્રોનિક્સ A55 કિલાચંદ શોપિંગ સેન્ટર પાટણ વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ઉનાળાની શરૂઆત થતાં જ ફળોના રાજા તરીકે ઓળખાતા કેરીનું પાટણની બજારોમાં આગમન થયું છે અને કેરીઓમાં બદામ કેસર હાપુસ મોરસ રત્નગીરી તોતા સુંદરી પાયરી સહિતની વિવિધ પ્રકારની કેરીઓનું પાટણમાં આગમન થયું. તો આ વર્ષે કેરીઓના ભાવમાં વધારો જોવા મળ્યો છે, પરંતુ હજી સુધી ઘરાકી જોવા મળી નથી. તો કેરીઓના ભાવમાં હજુ વધારો થશે તેવું દુકાનદારે જણાવ્યું હતું. ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ હતી, ગરમીનું પ્રમાણ વધી ગયું, એના કારણે કેરીનો પાક આ સાલ થોડો વધારે આવવા શરૂ થઈ ગયો છે. અત્યારે કેરીની સિઝનમાં બદામ કેરી, મોરસ કેરી, રત્નાગીરી સુંદરી, રત્નાગીરી પાયરી, કેસર કેરીઓનું આગમન શરૂ થઈ ગયું છે. બદામ કેરી અત્યારે 60 રૂપિયા કિલોની આસપાસ વેચાય છે. અત્યારે એમાંથી સારી પછી મોરસ આવે છે, સુંદરી આવે છે, રત્નાગીરી આફૂસ આવે છે અને સારી કેરીઓ અત્યારે ઓછી આવે છે, પણ બદામ કેરીની આવક થોડી વધારે છે. ભાવમાં અત્યારે બદામ કેરી 60 રૂપિયા કિલો છે. પછી જે તોતા કેરી આવે છે એ 80 રૂપિયા કિલો આવે છે. પછી રત્નાગીરી સુંદરી આવે છે 100 રૂપિયા કિલો આવે છે. આ સાલ ભાવમાં થોડો 10% વધારો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઓળિયા હાઈસ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા સ્વ મમતાબેન રાજગુરુનું દેહાવસાન થતા સદગતની ગમતી પ્રવૃત્તિથી સસના પરિવારજનોએ સદગતની પ્રાર્થના સભામાં સુંદર કાર્ય કરેલ હોય સ્વર્ગીય મમતાબેન રાજગુરુના વિચારો જીવંત રહે તે હેતુથી પર્યાવરણ પ્રકૃતિનો કુદરતના ખોળે વિહાર કરતા મૂક પશુ પક્ષીઓ માટે પ્રાર્થના સભામાં આવનાર દરેકને પક્ષી માટે પાણીના કુંડાનું વિતરણ કરીને સમસ્ત માનવ સમાજ માટે પ્રેરણાત્મક કાર્ય કરેલ હોવાનું નટવરલાલ ભાટિયાએ જણાવ્યું હતું. માળિયા હાટીનાના અકાળા ગામે ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક ડાયરાના કલાકાર મીરાબેન આહિર, વૈશાલીબેન આહિર સાથે નામી અનામી હાસ્ય કલાકારો દ્વારા સંતવાણી લોકગીતો અને હાસ્યનો રસથાળ પીરસીને ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. લોકોએ ઉદાર હાથે ગૌશાળામાં દાન આપીને ગૌ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તો મીરાબેન આહિરે ગૌશાળામાં લાભ અર્થે વિનામૂલ્યે કાર્યક્રમ કરી લોકોને ગૌમાતાને વહારે આવવા અપીલ કરી હતી, જેના કારણે આ વિસ્તારમાં ખૂબ જ લોકચાહના મેળવી છે અને કાર્યક્રમને સફળ બનાવવા માટે અકાળા ગામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના કાતરપરા, સમઢિયાળા, જીવાપરા 3 ગામ આયોજિત રામકથા જ્ઞાન યજ્ઞની આજે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. 9 દિવસ સુધી કથારસનું પાન કરીને અહીંના લોકો ધન્ય થઈ ગયા હતા અને હજારો લોકો ભક્તિનો લાભ લીધો હતો. આ પ્રસંગે વક્તા શ્રી દુર્ગાદાસ બાપુએ સૌને આશીર્વાદ પાઠવેલ છે.
તેમજ તપોવન ધામ ગોકુળધામ બની ગયું હોય તેમ લોકો હરખેથી ઝૂમ્યા હતા તેમજ વિવિધ સેવા બદલ વિશિષ્ટ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાટણમાં સંબોધી જંગી સભા, તો સભામાં વાગોળ્યા પાટણના સંસ્મરણો. ઉનાળાની શરૂઆત થતા જ પાટણની બજારોમાં થયું ફળોના રાજા એવી કેરીનું આગમન. સાથે જ આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. રજા આપશો. નમસ્કાર.